સંખેડા શબ્દ સાંભળીએ ગામ વિશે આપણે વિચાર કરીએ એટલે તરત જ જે પેલું આપણે ચોપડીઓમાં ભણ્યા હતા કે સંખેડા જાણીતું છે એના ફર્નિચર માટે. મને પાર્ટીમાં ભાજપ પાર્ટીમાં રાખે ન રાખે પણ મેં મારા સમાજની જ્યારે રજૂઆતો હોય ને સાચી રજૂઆતો હોય મારે બોલવી જ જોઈએ. આ મારી ફરજ છે. કશું નહીં, અમે લોકો કંટાળીને થાકી ગયા, હવે નેતાઓને કહેવાનું જ બંધ કરી દીધું. હું પોતે ભાજપનો છોટાઉદેપુર જિલ્લાનો બક્ષી પંચ મોરચાનો મહામંત્રી છું હાલમાં અત્યારે. પછી આપણે કંઈ ધીરુભાઈ અંબાણીના મુકેશ અંબાણી બનવું નથી. શાંતિથી ઊંઘ લેવી છે એટલે આપણે આપણો રોટલો મળે છે ત્યાં સંતોષ છે. અને આખું આ હાથેથી બનેલું હાથથી જ ટોટલ. અહીંયા કોઈ મશીનરી છે જ નહીં. આજે પણ 400 વર્ષ પછી અમે મશીનરીને અપનાવી નથી. કોઈને એવો રસ નથી. એમને એમના કામની અંદર એમના પૈસામાં જ રસ છે. હું આ ખુલ્લું બોલું છું, મને કોઈ ધાક નથી. આપણા જીએસટી કમિશનર હસમુખભાઈ અડિયાને પણ અમે રૂબરૂ મળ્યા અને આ રજૂઆત કરી કે હસ્તકલાને જીએસટીમાંથી દૂર રાખો, પણ તે પણ અમારું ધ્યાન પર ના લીધું. તો 400 વર્ષથી આ ઓલમોસ્ટ એક જ ફેમિલીમાં આ ચાલતું આવ્યું છે. તો આખી આ ખરાડી બજાર હવે બની ગઈ. આખો સમાજ એક બની ગયો છે. ખિસકોલીની પૂંછડી આવે, એની પૂંછડી કપાઈ જાય તો એ પૂંછડીના વાળમાંથી અમે હાથે પોતે એની કલમ બનાવતા હતા. ખુશ્બુ ગુજરાત એડવર્ટાઇઝ આપી, એમાં 5 સેકન્ડ પણ સંખેડા ફર્નિચર માટે નથી ફાળવી. સરકાર પાસે એક પહેલાં ફોર્મ્યુલા હતી અને એક સિસ્ટમ હતી ગુર્જરી, જે સરકારે ગુર્જરીને બંધ કરી દીધી. અને આજે આ બ્રિજની બી હાલત હવે જર્જરિત થવા માંડી, પણ હજુ સરકાર આપના માટે કોઈ તૈયારી નથી કરતી. પણ એના માટે સરકારે બધા માટે ફંડ ફાળવે છે, ગ્રાન્ટો ફાળવે છે. આ સંખેડાને બિલકુલ દૂરસ્થ તરીકે ધ્યાનમાં લીધું નથી. મારો એક દીકરો છે, મારો ભત્રીજો છે, બીબીએ એમને કર્યું, પણ મેં એવું કીધું કે બેટા આપણે ભણવું નથી, આપણે આમાં આવી જાઓ. ક્યાં વાત છે. અને એ લોકો માનીને આવી ગયા, એ પણ સરસ છે. આવી ગયા. નમસ્કાર. સંખેડા શબ્દ સાંભળીએ ગામ વિશે આપણે વિચાર કરીએ એટલે તરત જ જે પેલું આપણે ચોપડીઓમાં ભણ્યા હતા કે સંખેડા જાણીતું છે એના ફર્નિચર માટે, એ વાક્ય યાદ આવે. ઘણા બધા લોકો એને એ રીતે યાદ રાખે છે, પણ પછી સંખેડા કેવી રીતે ફર્નિચર માટે જાણીતું છે, એની શું ખાસિયતો છે, કેવી રીતે બને છે, એ ધંધો હાલ કેવી રીતે ચાલી રહ્યો છે, એ બધા વિશે મને થયું કે તમને વિસ્તારથી સમજાવું. અને એટલે હું અત્યારે સંખેડામાં છું. મારી સાથે મુકેશભાઈ ખરાડી છે અને મારી સાથે મનોજભાઈ ખરાડી છે. અને આખું એક ખરાડી બજાર આવેલું છે સંખેડામાં. હું જેવી અંદર આવી એટલે મેં તરત જ કહ્યું કે કેટલા સુંદર હિંચકાથી માંડીને ખુરશીથી માંડીને અલગ અલગ પ્રકારનું ફર્નિચર છે. એમની પાસેથી આની આખી પ્રક્રિયા, ઇતિહાસથી લઈને વર્તમાન સુધીની વાતો સમજીશું. મનોજભાઈ, સ્વાગત છે આપનું જમાવટમાં. થેન્ક યુ સો મચ. તમે અમને અહીંયા બેસવા દીધા અને બધું શૂટ કરવા દઈ રહ્યા છો. મારે એ સમજવું છે કે આ સંખેડાની બજાર કેટલી જૂની છે, આ ક્યારથી જાણીતું છે? આ 400 વર્ષ જૂની સંખેડાની બજાર છે. સંખેડાની કલા 400 વર્ષ જૂની છે. અમારા ગઈડિયાઓ પેઢી દર પેઢી સંખેડા લાકડાનું કામ કરતા હતા. પહેલાં જેમ લાકડાના મકાન બનતા હતા એ મકાનો બનાવતા હતા. આ સમાજ વર્ષોથી અહીંયા વસેલો છે. અહીંયા 400 વર્ષ પહેલાં એક ગુરુજી મહારાજ આવેલા અહીંયા, અને એ અમારા કોઈ પરિવારને ત્યાં રાત્રિ રોકાણ કરેલું. એટલે કોઈ જે તે સમયના વડીલે એમને આશરો આપી, ભોજન, રાત્રિ મુકામની વ્યવસ્થા બધી કરી આપી. તો સંત મહાત્મા ખુશ થયા અને પછી આ લાકડાના કામને કેવી રીતે આકાર આપવો, કેવી રીતે એની પર લાખનો કલર ચડાવવો, પેઇન્ટિંગ કલાઈનું કેવું કરવું. પછી એ 4, 5, 7 દિવસ જેવા રોકાઈ જ ગયા ત્યાં. એમને એવું થયું કે આ સમાજને કે આ ભાઈને મેં કે આશીર્વાદ આપીને જ કંઈક સારા જવું. આ આશયથી રોકાઈ ગયા અને પછી આ કલા શીખવાડી ગયા. એટલે એક્ઝેક્ટલી આ લાકકામ એટલે કુસુમના ઝાડ ઉપર, જે આમ લીમડાના ઝાડ ઉપર ગુંદર બને લીમડાનો,
એવી રીતના કુસુમના ઝાડ ઉપર કુસુમની લાખનો ગુંદર બનતો હોય છે. એ જંતુઓ બનાવતા હોય છે. અને જે આદિવાસી સમાજ અહીંયા આપણને લાખ અમને આપી જતા હતા વર્ષો પહેલાં, અને પછી અમારી મહિલાઓ એને રિફાઇન કરી ઘરના પ્રોસેસમાં જુદું પાડી એની અંદરનો જે નેચરલ કલર હોય એ કાઢી નાખતા હતા વારાફરતી પ્રોસેસ કરીને, અને પછી શુદ્ધ લાખ અમે તૈયાર કરતા હતા. અચ્છા, તો 400 વર્ષથી આ ઓલમોસ્ટ એક જ ફેમિલીમાં આ ચાલતું આવ્યું છે. તો આખી આ ખરાડી બજાર હવે બની આખો ગઈ. સમાજ એક બની ગયો છે, અને આ બધો એક જ પરિવારમાંથી નીકળેલો પરિવાર છે. હા, અને આ તો આખી કળા કારીગરીમાં જ સમાવેશ થતો હશે આનો, કેમ કે આ ખાલી કમર્શિયલ ફર્નિચર નથી. આ કોમર્શિયલ ફર્નિચર તો અત્યારે કહેવાય, બાકી આ હસ્તકલા પરંપરાગત કલા છે. અને આજે આ કલાની અંદર જે કલાઈ, જેમ કે સોનું ચાંદી પછી કલાઈ આવે, જેને ટીન કહીએ, હવે એ ધાતુને આપણે પાણીમાં લિક્વિડ કેવી રીતના કરી શકીએ, એ કોઈ સાયન્ટિસ્ટ પાસે ફોર્મ્યુલા છે આજે પણ નથી. ધાતુને પાણીમાં, નેચરલ પાણીમાં નાખો ને લિક્વિડ બની જાય એવું તો છે જ નહીં. તો અમને એ કલાની પણ, કલાઈને કેવી રીતના લિક્વિડ બનાવવું પાણીમાં, કોઈ પણ કેમિકલમાં મિક્સ કર્યા વગર ઓનલી ફોર પીવાના પાણીમાં એને લિક્વિડ બનાવી શકીએ. હા, એ પણ એક કલા સાધુ મહાત્મા શીખવાડી ગયેલા, જેને અમે ખિસકોલીની પૂંછડી આવે, એની પૂંછડી કપાઈ જાય તો એ પૂંછડીના વાળમાંથી અમે હાથે પોતે એની કલમ બનાવતા હતા અને એનું પેઇન્ટિંગ કરતા હતા. આજે આધુનિક સેબલો બ્રશ મળતા થઈ ગયા, ત્યારે આ બધા બ્રશ નહોતા મળતા. ત્યારે અમે ખિસકોલીના વાળની, પૂંછડીના વાળની કલમ બનાવીને પેઇન્ટિંગ કરતા હતા. જે આ બધું પેઇન્ટિંગ દેખાય છે એ બ્રશથી, તો આજે બ્રશ કહીએ છીએ, ત્યારે એ ખિસકોલીની પૂંછડીમાંથી, વાળમાંથી બનતું હતું. અને આખું આ હાથેથી બનેલું હાથથી જ, ટોટલ અહીંયા કોઈ મશીનરી છે જ નહીં. આજે પણ 400 વર્ષ પછી અમે મશીનરીને અપનાવી નથી, કારણ કે અમારે દુનિયાને આપવું છે. સંખેડા જે હસ્તકલા ઉદ્યોગ છે એટલે અમારે હાથથી જ બનાવીને આપવું છે. ભલે અમારું પ્રોડક્શન થોડું ઓછું હશે, અમને આવકનું સાધન થોડું ઓછું લાગશે, પણ અમને અમારો સંતોષકારક રોટલો મળી રહેશે. અને અમારે એ જ પરંપરાને ચલાવવી છે. મને યાદ છે કે કોઈને પણ જ્યારે બાળક આવવાનું હોય તો એવું કે ભાઈ સંખેડાનું ઘોડિયું લઈ આવો થી માંડીને એના હિંચકા લઈ આવો સુધી આ ગામ એટલી રીતે આ કળાના કારણે જાણીતું છે. આની તમે જેમ કુસુમની વાત કરી, તો એ કુસુમના ઝાડ ક્યાં થાય, એ કેવા હોય? આદિવાસી જંગલમાં જ બનતા હોય છે. બરાબર. જેમ ખાખર પીપળો અને ખાખર પીપળો બે હોય, એવી રીતના કુસુમનું ઝાડ પણ હોય છે, ઓકે. જે હવે બધા લુપ્ત થતા ગયા છે. તો અત્યારે તો આ લાખ શોધવી અઘરી પડે. અત્યારે લાખનો પ્રોસેસ બંધ થઈ ગયો. હવે અત્યારે આવી ગયું એની જગ્યાએ મેલામેન્ટ કામ. અને જે કલર વપરાતા હતા, જે નેચરલ કલર હતા, તેની જગ્યાએ હવે કેમિકલ કલર થોડા આવ્યા, પણ એમાં અમે મોડિફાઈ કરી અને લેકર કલર બેઝ બનાવીએ છીએ, જેથી કરીને અમારી પરંપરા પૂરેપૂરી નષ્ટ ન થઈ જાય. આની શરૂઆત થાય લાકડું લઈને આવવાથી. સૌથી પહેલા તો એ લાકડું કયું વપરાય? લાકડું 100% સાગનું જ લાકડું વપરાય છે સંખેડામાં. એટલે જેમ કે લાકડામાં સાગ, સોનું અને સીસમ, આ 3 વર્ષો સુધી કંઈ થાય નહીં, એટલે અમે એ સાગનું જ લાકડું ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને આ ફર્નિચરની મજબૂતી, એની આવરદા, એ બધું સારામાં સારું વર્ષો સુધી રહી શકે. જેમ તમે ગોળિયાની વાત કરી પહેલાં, હવે ગોળિયાનો ઇતિહાસ શું છે કે ગોળિયું, જે ગોળિયામાં મારો જન્મ થયો હતો એ ગોળિયામાં મારા દીકરાનો જન્મ થાય, અને એ જ ગોળિયામાં એના દીકરાનો જન્મ થાય, એટલે સમજો કે એવરેજ ગણીએ તો 30-40 વર્ષ સુધી એ ગોળિયું વર્ષ 2 વર્ષ સાચું, છોકરું મોટું થાય એટલે પેક કરીને લોકો મૂકી દે. અને આજે પણ 100 વર્ષ જૂના ગોળિયા લોકો પરંપરા યાદ કરે કે મારા દાદાના વખતનું ગોળિયું છે, મારે સંખેડામાં જ ગોળિયું મારા છોકરાને જોઈએ છે. આજે ગોળિયાની કિંમત 4-4.5 હજાર રૂપિયા છે, પણ લોકો એને વિદેશ લઈ જાય છે, જેનું કુરિયરનો ખર્ચો, બાય એરનો ખર્ચો 40-50 હજાર ખર્ચીને પણ સંખેડાનું જ ગોળિયું મારે ત્યાં લઈ જવું છે, મારી છોકરીને ત્યાં મોકલવું છે. આજે એ પ્રથાને એ ચાહનારા પણ ઘણા બધા જ છે. એક ઇમોશનલ કનેક્ટ હોય છે એની સાથે. વાત સાચી છે. ગોળિયું એ ટ્રેડિશનલ, અને બાળકની મજબૂતી માટે જે ઝોલીમાં આપણે સુવડાવીએ, એની બોન્ડિંગ, એના બોડીની પણ બોન્ડિંગની મજબૂતી બહુ સરસ હોય છે. સાયન્સલી એ બી ગોળિયું, દેશી ગોળિયું સારું છે, અને આધુનિકની ગણતરીમાં કરતાં ઘણું બધું મજબૂતી છે. કારણ કે એ ઘોડિયા, ઝોલીના ઘોડિયામાં જ્યારે બાળક સૂવે તો એનું બોડીનું બોન્ડિંગ સારું રહે છે, અને એને ઊંઘ સરસ આવે. સરસ આવે છે, આરામ. આમાં પડી જાય એવું ના લાગે, કેમ કે નાના છોકરાને ડર લાગતો હોય પડી જવાનો. વાત સાચી છે.
લાકડું આવે એના પછી એને એક શેપ આકાર અપાય. લાકડું આવે એટલે લાકડાને પછી આપણે જેવી સાઇઝ પ્રમાણે આપણે સાઇઝ તૈયાર કરી દઈએ. ત્યાર પછી એને ટર્નિંગ કરીને જેવા આકાર આપવા છે એવા આકાર આપીએ અને પછી એનું ફિનિશિંગ, એનું પોલિશિંગ અને પછી એના પર જે કલર, પછી એના પર પેઇન્ટિંગ અને એના પર ફાઇનલી પોલિશિંગ થાય અને ત્યાર પછી બધા જ લાકડાને એટેચ કરી એસેમ્બલિંગ કરીને એક સ્ટ્રક્ચર જેમ કે ખુરશી કે ગોળીઓ એવું તૈયાર થાય ઓકે. અને પછી એના પર આજની આધુનિક ગાદી કામ વર્ક ને એ બધું ડિઝાઇનિંગ જે ટેપેસ્ટ્રી લગાવવું છે, વેલ્વેટ લગાવવું છે, એ બધું તૈયાર કરી કસ્ટમરની જે માંગ છે એ પ્રમાણે આપણે એને પૂરું કરી અને એના ઘરનું ફર્નિચર સુશોભિત કરી આપીએ છીએ. ઓકે, આમાં જેમ કે આ નાની નાની આવી ડિઝાઇન હોય એકદમ નાની નાની, તો એ પણ અલગથી બનતી હશે હા, ને? દરેક વસ્તુ અલગ અલગથી બને. ફાઇનલી સ્પેર પાર્ટ નાના નાના બધા જ તૈયાર થાય અને ફાઇનલ કલર થયા પછી એને ફિટિંગ કરવાનું આવે. ત્યાર પછી એ આઈટમ તૈયાર રેડી થાય. તમારી નેક્સ્ટ જનરેશન કરે છે આ? હા હા, મેં આ મારી જ કરે છે. એમ મારો એક દીકરો છે, મારો ભત્રીજો છે, બીબીએ એમને કર્યું, પણ મેં એવું કીધું કે બેટા આપણે ભણવું નથી, આપણે આમાં આવી જાઓ. ક્યાં વાત છે. અને એ લોકો માનીને આવી ગયા એ પણ હા, સરસ છે. આવી ગયા અને અમારી પરંપરાને સાચવવી છે. એમાં અમને સંતોષકારક રોટલો મળી રહેશે. આજની જનરેશનને MBA BBA કર્યા પછી પણ 30-35 હજાર જ પગાર મળવાનો છે અને પગારની કોઈ નક્કી નથી, નોકરીનું કંઈ નક્કી નથી ઉપરથી પ્રેશર. અને કોઈના અંડરમાં ગુલામ બનીને કામ કરવું નથી. સ્વતંત્ર જિંદગી જીવી છે, મહેનત કરીએ છીએ એટલો રોટલો મળી જાય છે. જિંદગી જીવાય એટલું આજની મધ્યમ વર્ગની એક જિંદગી જીવવા માટેનું પૂરતું મળી જાય છે. પછી આપણે કંઈ ધીરુભાઈ અંબાણીના મુકેશ અંબાણી બનવું નથી. શાંતિથી ઊંઘ લેવી છે એટલે આપણો રોટલો મળે છે ત્યાં સંતોષ છે. અને અહીંયા અત્યારે વેચાય શું સૌથી વધારે છે? અત્યારે સૌથી વધારે આપણા નરેન્દ્ર મોદી વડાપ્રધાન સાહેબ જ્યારે જાપાનના શિન્ઝો આબે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને બેસાડ્યા ત્યારે પછી જેટલા ઝૂલે ઝૂલ્યા. ઝૂલ્યા ત્યાર પછી સરકારનું એક કામ અને નરેન્દ્ર મોદી સાહેબનું આ એક કામ અમના માટે બહુ આશીર્વાદરૂપ થયું કે ઘોડિયા જેટલા વેચાતા એનાથી વધારે ઝૂલા વેચાતા થઈ ગયા. અને સરકારને અમારી વિનંતી બી છે, અમે કોઈ એવી માંગણી કરતા જ નથી, અમારે સરકાર પાસે કશું જોઈતું જ નથી. સરકાર પાસે એક પહેલાં ફોર્મ્યુલા હતી અને એક સિસ્ટમ હતી ગુર્જરી, જે સરકારે ગુર્જરીને બંધ કરી દીધી. આજથી 80-85 સાલની અંદર અહીંયા ગુર્જરીએ સંખેડા બેંક ઓફ બરોડાની અંદર એમનું ફંડ જમા કરાવી અને અમારો માલ ખરીદતી હતી. આજે હવે અમારે ગુર્જરીમાં અમારા પૈસે માલ ઉત્પાદન કરવાનો, અમારા ખર્ચે મૂકવાનો, વેચાય પછી એ લોકોનો પગાર નીકળી જાય પણ અમારો પૈસો માગે આવે નહીં. આ પરિસ્થિતિ થતી ગઈ અને હવે કોઈ પણ જાતનું સરકાર અમારા માટે ફંડ અલગથી કરતી નથી. 1980-85માં અહીંયા ચીમનભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી હતા ત્યારે આ સંખેડાને બ્રિજ, આજે તમે અત્યારે આવ્યા એ બ્રિજ અમને આપ્યો ત્યારે અમારું કનેક્શન દુનિયા સાથે જોડાયું. બાકી 6 મહિના અમે ટાપુ તરીકે રહેતા હતા, 6 મહિના નદીમાંથી પાર કરીને જતા હતા. 80-85 સુધીની વાત કરું, એ પહેલાંની પરિસ્થિતિ શું હતી. અમારે 6 મહિના બહાર જવું હોય તો ન જવાય. ચીમનભાઈ પટેલે આ બ્રિજ બનાવ્યા પછી અમારા ગામને એક દુનિયા સાથે કનેક્શન મળી ગયું છે અને આજે આ બ્રિજની બી હાલત હવે જર્જરિત થવા માંડી, પણ હજુ સરકાર આપના માટે કોઈ તૈયારી નથી કરતી. હાલોલ બાસ્કા થઈને આ જે હાઈવે આવે એવો હતો, વર્ષોથી અમે વાતો સાંભળતા આવ્યા છે, પણ એ હાલોલ બાસ્કાને રાજપીપળા કનેક્ટ કરે એટલે મહારાષ્ટ્ર સાથે જોડાઈ જાય, પણ આ રસ્તા પર બી હજુ ધ્યાન સરકાર આપતી નથી. આ એક સંખેડા એવો ટાપુ છે કે જે અહીંયાથી 6 કિલોમીટર દૂર હાઈવે જાય છે, બીજો કોઈ હાઈવે અમારી આસપાસમાં 20-25 કિલોમીટરમાં કોઈ નથી. અહીંથી 18 કિલોમીટર બોડેલી જાય છે હાઈવે, અમને આ હાઈવે નથી મળ્યો એટલે અમને અમારા રોટલા પૂરતો જ ધંધો મળે છે. જો અમને કોઈ એવું કનેક્ટિવિટી વધારે મોટી મળી જાય, ડબલ ટ્રેક રસ્તો કોઈ મળી જાય તો અમારે ધંધાને પણ બૂસ્ટર મળે એમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જવા માટે પણ પંચમહાલ જિલ્લાને પણ આ રસ્તામાંથી નીકળવા માટે બોડેલી નસવાડી થઈને જે જાય છે એના કરતાં શોર્ટ રસ્તો મળી જાય એમ છે. હા, ને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તો ઇન્ટરનેશનલ ટુરિસ્ટ આવે છે, તો એ લોકોને તો હસ્તકળામાં રસ હોય જ. રસ હોય અને એ કરે છે, પણ એ લોકોમાં પણ અમારી કોઈ સ્પેશિયલ એવી જગ્યા નથી આપી કે અમારા માટે કોઈ ફંડ સરકારે નથી ફાળ્યું. અમારે જ અમારા ખર્ચે લઈને જવાનું, વેચાય તો જ અમને મળે, બાકી ના મળે. અમારે ત્યાં બેસી રહેવું પડે, પાછું પણ આવવું પડે. ધંધો એક એવી વસ્તુ છે ક્યારે કસ્ટમર આવશે એ કંઈ ભરોસો ના હોય, પણ એના માટે સરકારે બધા માટે ફંડ ફાળવે છે, ગ્રાન્ટો ફાળવે છે
આ સંખેડાને બિલકુલ દૂરસ્થ તરીકે ધ્યાનમાં લીધું નથી. તો અહીંયાના જે સ્થાનિક નેતા છે શું એમણે રજૂઆતો નથી કરી કોઈ દિવસ? કશું નહીં. અમે લોકો કંટાળીને થાકી ગયા, હવે નેતાઓને કહેવાનું જ બંધ કરી દીધું. હું પોતે ભાજપનો છોટાઉદેપુર જિલ્લાનો બક્ષી પંચ મોરચાનો મહામંત્રી છું હાલમાં. અત્યારે હાલમાં છોટાઉદેપુર જિલ્લા બક્ષી પંચ મોરચાનો મહામંત્રી છું. પણ આ બાબતે કોઈને એવો રસ નથી. એમને એમના કામની અંદર એમના પૈસામાં જ રસ છે. હું આ ખુલ્લું બોલું છું, મને કોઈ ધાક નથી. મને પાર્ટીમાં, ભાજપ પાર્ટીમાં રાખે ન રાખે, પણ મેં મારા સમાજની જ્યારે રજૂઆતો હોય ને સાચી રજૂઆત હોય મારે બોલવી જ જોઈએ. આ મારી ફરજ છે. જીએસટી 18% પૂરેપૂરું નાખી દીધું. આ 1990-92માં જ્યારે આપણે વેટ કલા આવ્યો, પર પણ જીએસટી લાગે છે? હા, 1990-92માં જ્યારે સૌરભભાઈ પટેલ આપણા નાણામંત્રી હતા ત્યારે વેટ આવ્યો, ત્યારે અમે રજૂઆત કરવા ગયા તો એમને અમારા ફર્નિચરમાંથી એક્ઝામ્પશન આપી દીધું, એટલે વેટમાંથી માફી આપી. અમે આ જીએસટી વખતે પણ ઘણી વખત રજૂઆતો કરવા ગયા. આપણા જીએસટી કમિશનર હસમુખભાઈ અડિયાને પણ અમે રૂબરૂ મળ્યા અને આ રજૂઆત કરી કે હસ્તકલાને જીએસટીમાંથી દૂર રાખો, પણ તે પણ અમારું ધ્યાન પર ના લીધું. હું મારી પોતાની અહીંયા અમારા સમાજના 10 આગેવાનોને લઈને હું પોતે ગયેલો ગાંધીનગર અને એમની ચેમ્બરમાં સમય લીધો અને સમય લઈને અમને મીટિંગ પણ આપી, અમારી રજૂઆત પણ સાંભળી. પણ રજૂઆત સાંભળી પછી નીકળી ગઈ કાનમાંથી, એક કાનમાં સાંભળી બીજા કાને નીકળી ગઈ. એટલે સરકાર અમારા માટે કોઈ ગ્રાન્ટ નથી આપતી. જેમ કે કચ્છ માટે જે કચ્છનું ભરતકામ છે, બરાબર છે, અહીંયા એક જે પટોળા છે, પીઠોળા પેન્ટ, એને પણ એટલું પ્રોત્સાહન આપે છે જે એક કે બે જ કારીગર છે. જ્યારે અમે વિદેશી હુંડિયામણ પણ લાવીને સરકારને આપીએ છીએ. અમારો અત્યારે આ માલ મારો અમેરિકા જવાનો છે, આ તમારી સામે પેક કરીને પડેલો છે. અમે કાયદેસરનું વિદેશી હુંડિયામણ લે, કોઈ રૂપિયા લઈ રોકડા લેતા નથી કે ભાઈ તું ડોલર અમને મોકલ, જેથી અમારા દેશમાં પણ અમારો સી ફાળો રહે વિકાસમાં. તો અમે કમ્પલસરી કસ્ટમરને સમજાવીએ છીએ કે ભાઈ ના, ડોલર મોકલશો તો જ માલ જશે, કાયદેસરનું કામ થશે. તમે રોકડા રૂપિયા, અહીંયા કાકાનો છોકરો છે ને મારો ભાઈ છે ને મારી દીકરી છે ને મને પૈસા તમને રોકડા આપું તમે અમેરિકા મોકલી દો, પણ અમે ના કહી દઈએ કે ના ભાઈ, અમે સરકારને નુકસાન કરીશું, અમે જો આ પ્રથા અપનાવીશું તો સરકારને નુકસાન કરીશું. એટલે અમે એમ જ કહીએ કે ભાઈ ના, તમારે ડોલર તો મોકલવા જ પડશે. જેથી કરીને ભલે અમે થોડું વિદેશી ભંડોળ લાવીને આપીએ છીએ, પણ અમારા લેવલે અમે પ્રયત્ન એવા રાખીએ કે ભાઈ અમારો પણ કંઈક ને કંઈક ફાળો અંદર રહી શકે. એ આશયથી અમે આખો સમાજને ચલાવીએ છીએ અને એવું જ કસ્ટમરો સાથે વ્યવહાર રાખીએ છીએ અને કસ્ટમરને સમજાવીએ છીએ કે એના ફાયદા બી તમને છે, નુકસાન નથી, અમને બી નથી તમને. તમે પણ દેશની પ્રગતિમાં સહયોગ આપો અમને. અને કસ્ટમર માની બી જાય છે અને મોકલે છે. પણ તે છતાં પણ સરકાર અમારા માટે ખુશ્બુ ગુજરાત એડવર્ટાઇઝ આપી, એમાં 5 સેકન્ડ પણ સંખેડા ફર્નિચર માટે નથી ફાળવી. બધું જ ફાળવ્યું છે. આ તમારા માધ્યમથી સરકાર જાણવાની જ છે, જોવાની જ છે, એમના અધિકારીઓ પણ જોવાના છે, પણ એ લોકો નહીં ધ્યાન આપે. હજુ પણ હું અત્યારે તમને કહું કે એ લોકો ધ્યાન જ નથી આપવાના, કે એમને રસ જ નથી. કારણ કે અહીંયાથી બીજું કશું કોઈને મળવાનું નથી. અમે કોઈને 5 પૈસા આપવાના નથી. અમે કાયદેસરનું લાકડું ખરીદી કરીએ છીએ, કાયદેસરનું બધું બિલ બનાવીએ છીએ, બધું જ અમારી પાસે કાયદેસરનું કામ કરીએ છીએ. કોઈ 2 નંબરનું કામ નથી, ચોરી વસ્તુ જ નથી અમારી પાસે. અને અમારે એમાં પડવું પણ નથી, કારણ કે પછી એક પ્રથા જો ચોરીની પડશે તો અમારો આખો સમાજમાં લોકોની ઇન્ક્વાયરીઓ ચાલુ થઈ જશે અને અમે થાકી જઈશું એમને જવાબ આપીને. એના કરતાં અમારે એમાં પડવું નથી, જેથી એ લોકો આવે જ નહીં અમારી પાસે. અમને ના આપે તો ચાલશે, પણ અમારે ખોટી રીતના અંદર ફસાવું જ નથી. કારણ કે ખોટું પગલું લઈશું અમે તો જ કાલે અમારી પર આવશે પ્રેશર. અમારે એમાં પડવું નથી. તમારે આપવું હોય, તમારે આ સંસ્કૃતિને જાળવવામાં કઈ મદદ કરવી હોય તો કરો, ના કરવી તો અમે અમારા રોટલા અમારી મહેનતે તો કમાઈએ જ છે. અમને કોઈ ફરક નહીં પડે. 12 મહિનામાં 2-3 મહિના મંદી પણ આવતી હોય, દરેક વેપારમાં એવું હોય, છતાં પણ અમારો રોટલો નીકળે છે. તમારો તો આ એક જ બિઝનેસ હશે ને? એક જ બિઝનેસ છે અમારો, માત્ર. અને અમે પણ અમારા વારસદારોને, અમારી આવનારી પેઢીને પણ આમાં રાખીએ છીએ, જેથી આપણી ગરવી ગુજરાતનું એક મોર પીછું પરંપરા જળવાઈ રહે દેશ દુનિયામાં. આજે આ ફર્નિચર ઇસ્કોન મંદિરમાં વર્ષોથી વપરાય છે. અત્યારે હોટલોમાં પણ આ ફર્નિચરની માંગ વધતી જાય છે. મોટા મોટા રિસોર્ટોમાં પણ આ ફર્નિચરની માંગ વધતી જાય છે. અમને રોજગાર મળી રહેશે.
પણ સરકારને અમે એમ કહીએ તમે થોડો બૂસ્ટ આપશો તો અમને વધારે આગળ નીકળવાનું અને અમને વધારે રોજગાર મળવાની ચાન્સ મળશે. કે તમે 5 સેકન્ડ ખુશ્બુ ગુજરાતની એડવર્ટાઇઝમાં ઉમેરશો કે આ ગુર્જરીઓ જ્યાં બંધ થઈ છે ત્યાં ફરી ચાલુ કરાવો, અમારા કારીગર પાસે માલ ખરીદો અને તમે વેચો, તો એનો પણ વિકાસ થશે, અમારો પણ વિકાસ થશે. સરકારને પણ 2 પૈસા કમાવાનો તક મળશે. એની જે ગુર્જરી સંસ્થા છે, ખાદી ગ્રામ ભંડાર ચાલે છે, એને પણ 2 પૈસા આવક થશે. સરકારને કોઈ નુકસાન નથી અમારા માટે જે બી કરશે. તો અમે અમારી એક તરફી માંગ કરતા જ નથી. ક્યારેય તમારી પાસે કંઈક પણ અમે આશા રાખીએ તો અમારે સામે વળતર તો આપવું જ પડે. આપણે કોકના લગ્નમાં જમવાનું આમંત્રણ આવ્યું તો પછી ચાંદલો તો કરવો જ પડે. એટલે એક તરફું મફત તો કશું ખાવાનું નથી. અને એ વસ્તુ બધું અમે જાણીએ છીએ, અમારો સમાજ પણ જાણે છે, અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારી પર આમાં ધ્યાન નથી અપાતું. છતાં અમે અમારા પ્રયત્નો કરતા રહીએ છીએ કે ભાઈ અમારો ધંધો દુનિયા દેશમાં જળવાઈ રહે, અને અમે અમારી રીતે આજના છોકરાઓ યુટ્યુબ છે, આ છે, તે છે, એની પર મૂકી, સોશિયલ મીડિયા પર મૂકી અમે અમારા લેવલ તો અમે ભણેલા નથી, એટલે અમને એ બધું નથી આવડતું. પણ આજે અમારા છોકરાઓને થોડું ઘણું મોબાઈલનું નેટવર્ક આવડે છે, તો અમે કહીએ કે ભાઈ તમે ફોટા મૂકો, યુટ્યુબ પર મૂકો, ફેસબુક પર મૂકો, જેથી કરીને દુનિયા જોશે તો કંઈક ને કંઈક અમને મળતું રહેશે. બસ આ માધ્યમથી જ અમારું કામ ચાલે છે. અને જે અમારા ચાહકો સંખેડાનું નામ જાણનારાઓ છે એ તો અમને અહીંયા સંખેડા સુધી આવે જ છે અમારી પાસે અને લઈ જ જાય છે. જેને સંખેડા વસ્તુ શું છે એની ખબર છે એ લોકો અમારી પાસે આવે જ છે ને લઈ પણ જાય છે પ્રેમથી. અમને ખોરતા આવે છે. હા, જેમ અમે લોકો તમને શોધતા આવ્યા. હું સંખેડામાં પહેલી વાર આવી છું, પણ સંખેડા એટલે ફર્નિચર, બસ આમ એટલું જ ખબર હતી મનમાં. એ વાત સાચી છે. તો મનોજભાઈની પાસે પ્રધાનમંત્રી મોદીએ જે રીતે હિંચકાને પ્રમોટ કર્યો એની ખુશીની પણ વાત છે. તો એમની પોતાની ફરિયાદો પણ છે. ફરિયાદો કરતાં પણ વધારે એ અરજ છે જે પરસ્પર ફાયદા માટે છે. એવું નથી કે ખાલી સંખેડાના ફાયદા માટે છે. અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ નજીક છે, ઇન્ટરનેશનલ ટુરિસ્ટ અહીંયા આવે છે. તો વિદેશથી અહીંયા આવીને જતા લોકોની પાસે પણ કંઈક યાદગીરી માટે અથવા કશુંક એમણે જો અહીંયાનું લઈ જવું હોય તો સંખેડા એમની પાસે બહુ સારો ઓપ્શન છે. સરકાર એમાં શું કરશે ખબર નથી, પણ હું તમને અરજ કરી રહી છું કે તમે જો ક્યાંય સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જાઓ છો કે સંખેડા આવો છો તો આ બધી દુકાનોમાં આવીને કશુંક એવું લઈ જજો કે જેથી તમે પણ યાદ રાખીને કહી શકો કે આ કંઈક એવું છે કે જે ગુજરાતની હસ્તકલાના સ્વરૂપને કે ફર્નિચરને તમે પણ પોતાના ઘરમાં સાચવીને રાખ્યું છે. નમસ્કાર. અલ્યા કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે. કેવી ગેરંટી? ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા. ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાહ યાર. અને બીજી શું ગેરંટી મળે? ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી, ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. ક્યાં વાત હે યાર. ભાઈ આ તો કંઈ જ નથી, ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો. અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં વાત હે યાર. ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે એટલા સંકલ્પો લેવાયા છે. સુપરથી પણ ઉપર. ભાઈ આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર. આ વખતે જોજે 3rd ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો.